ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સર્વને પ્રેમી સલામ. આજના વિશેષ નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરીશું. પરમેશ્વર વિશે કે પરમેશ્વર પત્નીઓ વિશે તેમના કયા હેતુઓ છે, કયા વિચારો છે, તેમાં આપણે ચર્ચા વિચારણા કરીશું. તો પ્રથમ બાબત, મલાકીની અંદર લખવામાં આવ્યું છે, ઘણા બધા પુસ્તકોમાં લખ્યું છે વાલાઓ. મલાકી 2 અને 14 ને 16 લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે પતિ પત્નીના જ્યારે લગ્ન સંબંધો થાય છે ત્યારે એક પાસ્ટર દ્વારા, પાળક દ્વારા એક તેમની લગ્ન વિધિના અંદર તેઓ જોડાય છે અને એ પરમેશ્વર તેમના મધ્યે સાક્ષીરૂપ રહે છે. અને વાલાઓ એ સાક્ષીની અંદર જ્યારે લગ્ન થાય છે, ત્યારે કરાર થાય છે, ત્યારે વાલાઓ એક તેમનું દાંપત્ય જીવન, જે પતિ પત્નીનું જીવન જે છે, એક આશીર્વાદ પણ પરમેશ્વર તેમના જીવનમાં આપે છે. અને વાલાઓ એક પરમેશ્વર સાક્ષીરૂપ રહે છે. તો વાલાઓ પરમેશ્વર એક પત્ની માટે એક સારા વિચારો ધરાવે છે. પત્ની પ્રત્યે તેમની એક સારી યોજનાઓ છે. અને જ્યારે પતિ એ પત્નીને દગો આપે છે ત્યારે વાલાઓ ખરેખર એ પરમેશ્વરને ગમતું નથી. અને એવા લોકોને, એવા પુરુષોને, એવા પતિને પરમેશ્વર ધિક્કારે છે. એ બાબત જે છે કે પરમેશ્વરને પસંદ નથી, કેમ કે કરારની પત્ની છે, એમની સાથે કરાર કર્યો છે ને પરમેશ્વરે ના વચનમાં એ બંધાયેલી છે. અને જ્યારે જે પરમેશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી વાલાઓ, એ બાબત જ્યારે પુરુષો કરે છે, જ્યારે એ જાણતા હોય છે ત્યારે તો વાલાઓ ખરેખર એ યોગ્ય નથી. પણ જ્યારે અજાણતા લોકો એ બાબત જાણે છે, કરીશ, ત્યારે વાલાઓ ખરેખર પરમેશ્વરને ખબર છે કે વ્યક્તિને ખબર નથી. પણ પત્ની અને પતિના સંબંધો, ના કરારો અને એમને લગ્ન પ્રસંગે પરમેશ્વર જે સાક્ષીરૂપ બને છે, એમના હેતુ અને એના ઉદ્દેશ્યને પતિ પત્ની બંને ખૂબ જ ગંભીરતાથી જાણવું જરૂરી છે. તો પહેલી બાબત આપણે જોઈ શક્યા કે તેઓ લગ્ન સંબંધ જ્યારે જોડાય છે ત્યારે કરાર કરવામાં આવે છે અને પરમેશ્વર એમના મધ્ય સાક્ષીરૂપ રહે છે. અને બીજી બાબત કે પત્નીને જ્યારે વાલાઓ દગો આપે છે યા તેને છૂટોછેડો આપે છે ત્યારે એ પરમેશ્વરને ગમતું નથી ને એ બાબતને તેઓ ધિક્કારે છે. આપણો આજનો ઉદ્દેશ્ય એ છે કે પરમેશ્વર પત્ની અને પતિના વચ્ચેના સંબંધો છે, પત્ની વચ્ચેના સંબંધો છે, એ વિશે પરમેશ્વર શું કહે છે એ બાબત આપણે શીખી રહ્યા છે. તો બીજી બાબત આપણે જોઈ શકીએ, ત્રીજી બાબત છે કે પરમેશ્વર શું એવા પતિ જે પવિત્ર બંધનો જે જોડાય છે, પતિ પત્નીના જે સંબંધો, ત્યારે વાલાઓ પરમેશ્વર એવી સી ઈચ્છા રાખે છે, સી બાબતો એમના પ્રત્યેની આશા રાખે છે કે તેઓ થાય. તો ત્રીજી બાબત છે કે એ પતિ પત્ની જે કરાર કરીને જે લગ્ન સંબંધમાં જોડાય છે ત્યારે એ પતિ પત્નીમાં ધાર્મિક સંતાનની ઈચ્છા રાખે છે. પરમેશ્વર શું? ત્રીજી બાબત કે ધાર્મિક સંતાન, એ પવિત્ર બંધન એક જોડાય છે ત્યારે એક પરમેશ્વર તેઓ પર એવી આશા રાખે છે કે તેઓ દ્વારા એક ધાર્મિક સંતાન જન્મે. એક ધાર્મિક પરિવારમાંથી એક ધાર્મિક સંતાન જન્મે. ત્રીજી બાબત એ પરમેશ્વર ઈચ્છા રાખે છે. અને ચોથી બાબત કે પતિ એ પત્ની સાથે કપટથી વર્તવાનું. અને જે પતિ, ઘણા દુનિયાભરના અંદર એવા લોકો છે કે પતિઓ કપટથી પત્ની સાથે વર્તે છે અને એ બાબત પરમેશ્વરને ગમતી નથી. અને વાલાઓ જ્યારે એમની ઈચ્છા અનુસાર પતિ પત્ની આત્મિક જીવન અંદર, પારિવારિક જીવન અંદર, સામાજિક જીવન અંદર વર્તે છે ત્યારે પરમેશ્વરને એને ઓર એની કૃપા વધે છે અને ઓર એ આશીર્વાદ થતો જાય છે. તો
ચોથી બાબત છે, ત્રીજી બાબત છે ધાર્મિક સંતાનની પરમેશ્વર ઈચ્છા રાખે છે. ચોથી બાબત છે કપટથી વર્તવાનું પત્ની સાથે ના પાડે છે પતિઓને. તે ખાસ બાબત છે જાણવા જેવી. અને વાલાઓ, પરમેશ્વરની જે ઈચ્છાઓ છે, તેમની જે યોજનાઓ છે, તે શું ગમે છે, શું નહીં ગમતું, એ બાબત આપણે આજે શીખી રહ્યા છે. પાંચમી બાબત છે કે પત્ની ત્યાગ, છૂટાછેડા, એ પરમેશ્વરને ગમતું નથી, કોઈ પણ દિવસ ગમતું નથી. અને ઘણા ખરા લોકો અજાણતા તો કરે છે, ત્યારે પરમેશ્વર જાણે છે કે તેઓ અજાણ એ મારા જે નિયમો છે, જે મારા કાનૂનો છે, તે તો જાણતા નથી. પણ જેઓ બધું જ સગળું જ જાણે છે, ત્યાર પછી એ બાબતો કરે છે, ત્યારે એ પરમેશ્વરની દ્રષ્ટિમાં સારી બાબત નથી. કયા હેતુસર એ કરે છે, એ બધી જ બાબતો પરમેશ્વર જાણે છે. કેમ કે હું એ વિશે ચર્ચા કરીશ તો આ દુનિયાભરના અંદર એવા દરેક પ્રકારના કયા હેતુસર, તો ઘણા બધા હેતુઓ છે, અને એને હું સમજાવવા માંગતો નથી. છઠ્ઠી બાબત છે કે જ્યારે પતિ અને પત્ની જ્યારે લગ્ન સંબંધો જોડાય છે, ત્યારે પછી પરમેશ્વરનું વચન કહે છે તેઓ હવેથી તેઓ બે નહીં પણ તેઓ એક દેહ થશે. શાસ્ત્રીઓએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે મૂસાએ કેમ કહ્યું કે તમને મૂકી, તે સ્ત્રીને મૂકી દેવી યા છૂટાછેડા કરવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? આરંભથી એવું ન હતું, એ તો તમારા હૃદયના કઠણતાને લીધે મૂસાએ એમ કહ્યું છે, પણ આરંભથી એવું ન હતું. તેઓ પતિ ઉત્પન્ન કરી બનાવ્યા, અને તેઓ એકબીજાના તેઓ એક દેહ થશે એમ કહ્યું છે. તેઓ પોતાના માતા પિતાને છોડીને પોતાના પત્નીને વળગી રહેશે એમ કહ્યું છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું. તો પતિ પત્ની તેઓ જ્યારે પરણે છે, જ્યારે સંબંધો જોડાશે, જ્યારે કરારની રૂપે પત્ની થાય છે, ત્યારે તેઓ બે નથી પણ તેઓ એક દેહ થાય છે, એટલે કે એક શરીર થઈ જાય છે. વાલો, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અને સાતમી બાબત આપણે છે કે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. આ વચન માથીમાં લખવામાં આવ્યું છે, માથી 19:6 અંદર. જ્યારે જુઓ છો કે જ્યારે પરમેશ્વર પતિ પત્નીને જોડે છે, ત્યારે ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ખરેખર નાની બાબત હોય કે મોટી બાબત હોય, ત્યારે તેમને ચડાવીને કે ઘણા બધા કિસ્સાઓ અલગ અલગ પ્રકારના હોય છે, અને એને માણસ છૂટો પાડવાના માટે, એને જુદું કરવાના માટે પ્રયત્ન કરે છે, તલાક આપવાના પ્રયત્ન કરે છે. પણ અહીંયા વચનમાં લખેલું છે તે પ્રમાણે ઈશ્વરે જેને જોડ્યું છે તેણે માણસે જુદું પાડવું નહીં. અને આ આજ્ઞા છે, અને આ આજ્ઞા આપણને ધ્યાનમાં રાખીને એ બાબતને બની શકે ત્યાં સુધી 100% એકબીજાનો સહન કરીને, એકબીજાને માફી આપીને એ જીવન જીવવું જરૂરી છે. કેમ કે જ્યારે એ લોકો જ્યારે લગ્ન અંદર જોડાય છે, ત્યારે પરમેશ્વર ઘણા બધા આશીર્વાદો આપેલા હોય છે, તેમના સંતાનોના આશીર્વાદ આપેલા છે. અને એ કરાર જે કરેલો છે એ કદી તોડી શકાય નહીં. માણસોને એ છૂટા પાડવું કદી પણ જોઈએ નહીં. તો સાતમી બાબત આપણે જોઈ શક્યા. આઠમી બાબત તમે જો, સ્ત્રી વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારી રીતે જાણે છે. યોહાન 16:21 અંદર લખવામાં આવ્યું છે, જ્યારે સ્ત્રી વાળાઓ જ્યારે બાળકને જન્મ આપે છે, ત્યારે એના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લખ્યું છે. યોહાન તેની 16:21 કલમની અંદર તમે વાંચજો અને સમજજો. અને નવમી બાબત છે કે નવા કરારમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મગદલી મરિયમને મળ્યા, ત્યારે તેમને એમ કહ્યું કે યોહાન 20:13 અંદર, બહેન તું કેમ રડે છે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સ્ત્રીને બહેન કરીને પૂરા માન સન્માન આપ્યું અને કહ્યું કે તું કેમ રડે છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહેન એટલા માટે કહ્યું કે નવા કરારમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેમણે કહ્યું છે, તમારો ઈશ્વર અને મારો ઈશ્વર, તમારો પિતા અને મારો પિતા. તો જ્યારે આપણે તેમના પર વિશ્વાસ કરવા દ્વારા એક સંતાન બની જઈએ છીએ, ત્યારે ખ્રિસ્તમાં તે એક તેમની બહેન બની ગઈ. અહીં લખવામાં આવ્યું છે, બહેન તું કેમ રડે છે? અને વાલાઓ, આપણને જે સ્ત્રીઓને અને પુરુષોને જે દરજ્જો આપેલો છે,
જે યોગ્યતા આપી છે એ બહુ મહત્વની છે વાલાઓ. તો એ બાબત તમે ધ્યાન રાખો કે જે પરમેશ્વર વિશ્વાસ કરે છે અને એમના માર્ગમાં ચાલે છે તેને બહુ જ માનયોગ્ય શબ્દ વાપરવામાં આવ્યો છે કે બહેન તું કેમ રડે છે. આજે પણ જેઓ બહેનો રડે છે, દુઃખી અને નિરાશ હોય છે, ત્યારે આજે પણ પ્રભુ એ જ પ્રશ્ન કરે છે કે બહેન તું કેમ રડે છે. અને 10મી કલમના અંદર પ્રેરિતોના કૃત્યો 9 ને 36 લખવામાં આવ્યું છે, સ્ત્રી વિશે સાક્ષી આપ્યું છે તબીથા. તેનો અર્થ થાય છે કે દોર્કસ એક મૃત્યુ પામે છે અને પિતરે પ્રાર્થના કરી અને એમને સજીવન કરી, જીવતી કરી અને વાલાઓ બધાને બતાવી. અને વાલાઓ પરમેશ્વરના ઘણા એવા કામો છે કે જે સ્ત્રીઓ પ્રત્યે કર્યા છે અને એ સ્ત્રીને વિશે જે પરમેશ્વરના વિચારો અને તેમના હેતુઓ અને જે આશીર્વાદો સ્ત્રીઓના માટે પરમેશ્વરે જે રાખ્યા છે અને કરી રહ્યા છે તેના માટે ધન્યવાદ કરીશ. રોમન 7:2 પણ લખવામાં આવ્યું છે, પતિના જીવતા સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે. જ્યારે લગ્ન કરે છે, જ્યારે પતિ જ્યાં સુધી જીવતો હોય છે ત્યાં સુધી તે પત્ની એક પતિના સાથે એક નિયમથી બંધાયેલી હોય છે. અને ઘણી ખરી બધી પત્નીઓ તેવું નથી કરતી, પણ ઘણી ખરી પત્નીઓ છે તે દુનિયાવી રીતે યા પોતાના ઈચ્છાઓ પૂરી કરવા માટે ઘણા બધા બાબતે ઘણા પ્રકારે તેઓ અલગ થઈ જાય છે. પણ આપણે વચન આપણને કહે છે કે પતિ જીવતા સુધી તે તેની સાથે બંધાયેલી છે વચનથી. તો આ એક બાબત છે. 11મી બાબત અને 12મી બાબત એ છે કે લગ્ન કરવું એ પરમેશ્વરની ઈચ્છા છે. તો વાલાઓ કેટલા લોકો ઘણું બધું અલગ અલગ એ વિચાર કરે છે કે પાપ છે કે અમુક બાબતો વિચારો છે, પણ વાલાઓ ખરેખર ત્યાં લખવામાં આવ્યું છે 2 કોરિન્થી 7:2 અંદર લખવામાં આવ્યું છે, લગ્ન કરવું એ પરમેશ્વરની ઈચ્છા છે કે આપણે લગ્ન કરીએ. અને વાલાઓ પરમેશ્વર કાંઈ પણ જબરજસ્તી કરતા નથી. ત્યાં 7:5 લખ્યું છે, અને બંને હંમેશા સાથે રહે, એકબીજાના સંમતિથી થોડી વાર સુધી જુદા પડે તો પડે, પછી પાછા એકઠા રહે, એવું પરમેશ્વરનું વચન કહે છે. કેમ કે જે શેતાન તેમના પરીક્ષામાં ન પાડે માટે આ વચન લખવામાં આવ્યું છે. તો સ્ત્રીઓ વિશે, જે પત્નીઓ વિશે જે પરમેશ્વરના ઘણા સારા અને ભલા હેતુઓ છે, તો આપણે કોણ છે તેમના સામે થનારા, કે આપણે કોણ એવા પુરુષો છે કે તેમને વખોડી નાખનારા. કેમ કે જ્યારે આપણે સ્ત્રીઓના એની સત્યતા અને પવિત્રતામાં જીવે છે, આ દુનિયાની જે પ્રભુમાં જે વિશ્વાસુ બહેનો છે, જે સ્ત્રીઓ છે, ત્યારે વાલાઓ એ સ્ત્રીઓના વિરુદ્ધ કોઈ પુરુષ ગમે તેવું બંડ ઉઠાવે છે, ત્યારે વાલાઓ ખરેખર પરમેશ્વર એ સ્ત્રીના પક્ષમાં રહીને એ પુરુષને શિક્ષા કર્યા વગર રહેતો નથી. 7:10 લખવામાં આવ્યું છે, સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહીં, જુદી થાય તો પરણવું નહીં, પતિ સાથે મેળાપ કરીને રહેવું. બીજો 1 કોરિન્થી 7:10 અંદર પતિએ પત્નીનો ત્યાગ ન કરવો. આવા હુકમો અને નિયમો પરમેશ્વરે પુરુષને આપ્યા છે. વાલાઓ બધા જ પુરુષો સારા છે એમ નહીં કહેતો, અને તેમજ બધા જ પુરુષો ખરાબ છે એમ પણ નહીં કહેતો, પણ વાલાઓ બધી જ સ્ત્રીઓ સારી છે એમ પણ નહીં કહેતો, અને બધી જ સ્ત્રીઓ ખરાબ છે એમ પણ નહીં કહેતો. પણ આપણે પોતપોતાની રહેણી કરણી, આપણું જીવનને તપાસીને આપણે પોતે પોતાનું પરીક્ષણ કરવાની જરૂર છે. ખ્રિસ્તવાલા ભાઈઓ અને બહેનો, 1 કોરિન્થી અને તેને 8:39 ક્રમની અંદર લખવામાં છે, ફરીથી પરણવાની તેને છૂટ છે કેવળ પ્રભુમાં. જ્યારે અકસ્માત થાય, કોઈ પણ બાબત એવી ઘટના બને કે પતિ વાલાઓ આ પૃથ્વી પર જીવતો ન હોય અને સંતાન પણ ન હોય, પણ એકલી હોય, તો પરમેશ્વરનું વચન કહે છે 1 કોરિન્થી 8:39 ક્રમની અંદર ફરીથી પરણવાની તેને છૂટ છે, પણ કેવળ પ્રભુમાં. કેમ કે તેમને બાપ્તિસ્મા લીધું છે, એક પ્રભુનું સંતાન છે, માટે વાલાઓ આ વચન કહેવામાં આવ્યું છે. તો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો ખરેખર એફએસી 5:21 પણ લખવામાં આવ્યું છે, ભયથી એકબીજાને આધીન રહો. એફએસી તેના 5:21 ભયથી એકબીજાના આધીન રહો. આજે તો વાલાઓ એવા પુરુષો પણ રહે છે કે તેમને જેનો ભય નથી, એવી બહેનો પણ છે, એવી સ્ત્રીઓ પણ છે તેમને જેનો ભય નથી. તો એક પરમેશ્વરનો ભય રાખીને એકબીજાને આધીન રહેવાના માટે પરમેશ્વરે હુકમ આપ્યો છે. અને 22મી બાબત, પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિને આધીન રહેવું. અને ઘણી ખરી બહેનો રહેતી નથી, ઘણા ખરા પતિઓ પણ રહેતા નથી. તો એ પરમેશ્વર એ બાબતને ધ્યાનમાં રાખે છે, ને આપણે ખરેખર એવા લોકો છે તેને ધ્યાનમાં આ બાબત લેવી જરૂરી છે. 23મી બાબત, પતિ પત્નીનું શિર છે, એટલે કે
પતિ પત્નીનું શિર છે એટલે કે એનો મતલબ એ છે કે જ્યારે એ પરમેશ્વરના વચનો અનુસાર, પરમેશ્વરના ઉદ્દેશ્ય અનુસાર જ્યારે પતિ કોઈ પણ બાબત કરવા કહે છે, ત્યારે એ વિચારો એ પતિના નથી, પણ એ વિચારો પરમેશ્વરના છે. ને એને જ્યારે એ પત્ની પાળે છે, એને કરે છે, ત્યારે એ એક એનું એક શિર બની જાય છે અને એને આધીન થઈ જાય છે. પણ ઘણી ખરી પત્નીઓ એવું એ બાબત કરતી નથી. એ શિર જે છે એ પતિ, અને પતિનો શિર ખ્રિસ્ત છે, માટે એ પતિને આધીન થઈ જવું ખૂબ જ જરૂર છે. પણ વાલાઓ, પત્ની પોતાના પતિનું માન રાખે. ઘણી ખરી એવી પત્નીઓ છે પતિનું માન રાખતી નથી. હું એમ પણ નથી કહેતો કે જે બહેનો છે અને પતિનું માન રાખે છે, વચન પ્રમાણે જીવે છે, એ લોકોને માટે હું પરમેશ્વરનો પુષ્કળ ધન્યવાદ કરું છું. અને આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે તિમોથીનો પત્ર તેના 5 ને તેના 2 ને 9 ને 15 અંદર ખૂબ સારી બાબત લખવામાં આવી છે પત્નીઓ વિશે. તેમજ 1 તિમોથી 3 ને 11 પણ લખવામાં આવ્યું છે. ત્યાર પછી પરમેશ્વર વિધવાઓ માટે પણ ખૂબ જ સારા વિચારો રાખ્યા છે. વિધવાઓ માટે પરમેશ્વરના આજ્ઞા છે 5 ને 3 અંદર 60 વર્ષની સ્ત્રીઓ વિશે. તો ઘણી બધી બાબતો ત્યાં લખવામાં આવી છે. ક્રિસ્તમાં વાળા ભાઈઓ અને બહેનો, ખરેખર આ વચન દ્વારા હું એટલું જ બાબત કહેવા માંગુ છું કે પરમેશ્વર આજે આ ટોપિક જે છે સ્ત્રીઓ માટેનો છે. તો ખ્રિસ્તમાં વાળા ભાઈઓ અને બહેનો, ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એ સ્ત્રીઓ વિશે, પત્નીઓ વિશે જે ભાવના ધરાવે છે, જે ઉદ્દેશ્ય ધરાવે છે, જે આશીર્વાદો ધરાવે છે, એવા પરમેશ્વરના આપણે ભજનારા એવા આપણને પસંદ કર્યા છે. માટે હું પરમેશ્વરનો આભાર માનું છું. તો વાલાઓ, પરમેશ્વરની ઈચ્છા સ્ત્રીઓ વિશે, પત્નીઓ વિશે એવી સારી ઈચ્છાઓ છે કે તેઓ આશીષિત બને, આશીષિત થાય. અને બીજી એવી બહેનો જે 60 વર્ષની ઉપરની જે વિધવાઓ છે, તેને માટે આપણે શું કરી શકીએ છીએ એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પરમેશ્વર છે તે વિધવાઓ માટે ચિંતા કરે છે, અનાથો માટે ચિંતા કરે છે. અને જે સ્ત્રીઓ ખૂબ જ આધીનતાથી અને ખૂબ જ પતિઓને માન સન્માન આપે છે, એવાઓને માટે પરમેશ્વરના બહુ ભલા અને સારા વિચારો છે. અને આવતી પેઢીના માટે એક સારું એક પેઢીનું તેઓ નિર્માણ કરશે એવી મને વિશ્વાસ છે. વાલાઓ, જેઓ પણ આ વચન દ્વારા એટલું જ હું બાબત કહેવા માગું છું કે જેઓ સ્ત્રીઓ પતિના આધીન થતી નથી યા પતિને માન સન્માન આપતી નથી, તેઓના માટે ચેતવણી રૂપ છે કે તેઓ જો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે છે, યા તેઓનું આવતી પેઢી આશીર્વાદ રૂપ બને, તેના માટે પરમેશ્વરના વચનને પાળવાનું ખૂબ જ જરૂર છે. તેવી જ રીતે જેઓ એક સારો નમૂનો રૂપ બની છે જેઓ સ્ત્રીઓ, કે જેથી કરીને તેઓ પતિના આધીન થાય છે, કેમ કે પતિ તેમનું શિર છે. બાળકોને પણ કહેવામાં આવે છે કે બાળકો, તમે માતા પિતાના આધીન થાવ. અને પત્નીને પણ કહ્યું કે તમે પતિના આધીન થાવ, પતિને પણ કહ્યું છે કે તું પત્નીના આધીન થા. અને બંનેને કહ્યું છે કે તમે ખ્રિસ્તના આધીન થાવ, પતિને પણ કહ્યું કે તું ખ્રિસ્તના આધીન થા. ખ્રિસ્ત પિતાના આધીન થાય છે. એ જે નિયમો છે, જે કાનૂનો પરમેશ્વરે આપણના માટે આપ્યા છે, એને આપણે જો કરીશું અને તે પ્રમાણે 100% આપણે પોતાને તે એ આજ્ઞાઓને, એ નિયમોને, એ વચનોને આપણે માન સન્માન આપીને એ પ્રમાણે આપણે કરશું, તો વાલાઓ પરમેશ્વરને ખૂબ જ આનંદ થશે. અને જે અધૂરા રહી ગયેલા આશીર્વાદો તે પરિપૂર્ણ આપણા જીવનમાં મોકલી દેશે. અને વાલાઓ, તે પેઢી દર પેઢી એક બાબત ચાલતી રહેશે. આજે દુનિયાની અંદર ઘણા ખરા લોકો જાત જાતની ફેશનો નીકળી છે, પણ પરમેશ્વર તેનાથી ખુશ નથી. તો કેવા કેવા પ્રકારના અમુક બહેનો કપડાઓ પણ પહેરે છે જે પહેરવા યોગ્ય નથી. એવા ભાઈઓ પણ છે કે જે સારા એવું જે વાળ કાપવાના છે, સારી રીતે કાપી શકતા સોંપતી રીતે. તો આજે આત્મિક જીવન જે છે વાલાઓ, જે રીતે રહેવું જોઈએ તે રીતે નથી. માટે વાલાઓ, હું એક જ બાબત કહેવા માગું છું, જો આપણે આજ જો તેની વાણી સાંભળીએ, કેવું સારું. તો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આ વચન દ્વારા કોઈને ખોટું લાગ્યું હશે તો હું ક્ષમા માગું છું. અને જો તમને સારું લાગ્યું હશે તો વાલાઓ, ખરેખર તમે મારા માટે પ્રાર્થના કરજો કે હું નવા ટોપિક સાથે હું આવીશ. ને આવતો બીજો ટોપિક એક પુરુષોના માટે રહેશે કે પરમેશ્વર પુરુષો માટે શું ઈચ્છા રાખે છે, એના માટે શું હેતુઓ છે, એની જવાબદારીઓ શું છે. વાલાઓ, સ્ત્રીઓની પણ ઘણી બધી જવાબદારીઓ છે, તે વિશે મેં બોલ્યા નથી. પણ એ જ બાબત કહેવા માંગુ છું, પરમેશ્વર સ્ત્રીઓ માટે ઘણી બધી વચનો છે, ઘણી બધી આજ્ઞાઓ છે. અને તેઓ જ્યારે પાળે છે ત્યારે તેમનું દંપત્ય જીવન એક આશીર્વાદ રૂપ બનીને આગળ આગળ તેઓ ચાલે છે. અને અંધકારને સતત તેના પર જય પામી શકતી નથી. માટે આજના વચનના માટે હું વચન માટે આભાર માનું છું. જેઓ આ વિડીયો જોયો છે તેના માટે આભાર માનું છું. પરમેશ્વર
આજના ટોપિક પર, આજના વચન પર આશીષ આપે, એ જ મારી ટૂંકી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામની અંદર માગું છું. આમેન.